આપણા ઓર હિન્દુસ્તાનની માલિપા ઝાડે પાળે નદીએ નેરે ગામડે ગામડે ભગવતી મેલડી બેઠા છે, નામ હારીને પૂજાય. કલીકોટના કાંઠાની મેલડી, રેહમિયાની મેલડી, નકડી વાવીની મેલડી, અહીંથી નજીક અમારી કાનિયા જોગીની મેલડી, શિયાળાના પાદરની માલિપા, ધોળકાની માલિપા, ધોળકા ઢંઢોળ્યું હોય એવી ભગવતી માં મેલડીનો એક નાનો પ્રસંગ કરી કે કચ્છની ધરતી છે અને કચ્છની ધરતીમાં એમ કહેવાય કે હાથ દેકાળી મયલ કાળ પડ્યો. કેવો કાળ કે પુરુષ છોડે પોતાની પ્રેમદા, કાં તો જનની છોડે બાળ, પછી પીવા મળે નહીં પાણી અને ખાવા મળે નહીં ખોરી જાય. આવો કાળ પડ્યો છે. અને પોતે એમ કહેવાય વિસીના ડગ જેને કરડે હોય એને ખબર હોય, માથાના હબાકા જેને નીકળે એને ખબર હોય, અને ગરીબાઈ જેને વેઠી હોય એને ખબર હોય. આવો હાથ દકાળી મયલ પડ્યો કાળ, હાથ દકાળી મયલ કાળ પડ્યો છે. કોઈ કોઈનું કોઈ રહ્યું નથી. ગાવું ભેહું કીડી મકોડા ભરખે એવો સમય આવ્યો છે. વડલે પીપળે ક્યાંય પાંદ નથી રહ્યું, પીવા પાણી મળતું નથી. ખાવ 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 ખાવ. મજા આવે અમારે ભગત બાપુ લખે કે તમે ના પૂછો દાજેલા જલની વાતું રે, વાતડીએ રે માન ડોલે. અને ગરીબોની વાતો આ ભુવા મિત્ર મંડળ, હા, ગરીબોની વાતો આ કવલા એ બોલો હિમાલય સાંભળે, પણ ત્યાં તો હિમાલય ઓગળીને હાલે રે, વાતડીએ રે માન ડોલે. આવો કાળ પડ્યો છે. આંખે આંધળો પગે પાંગળો માણસ, નિરાધાર, પોતાની 75 વર્ષની ઉંમર છે, પાપણીયું પરદળી માથે ઢોળા વાળ આવી ગયા છે. હાથમાં લાકડી લઈ અને પોતાના ભાઈઓ જાય કીધું કે હાલો હવે જ્યાં મેલડી લઈ જાય ત્યાં આવું છે. કચ્છની ધરતી છે એ છોડી ફરતા 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 ધોળી પોળી જેને કહેવાય, વઢવાણના સીમાડે માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય, એ વાયને ઓઠું દઈ અને પાણીનો પિયાવો ભાડે 10-15 દિવસ રોકાવાનો સમય લેવો. પણ જેના કુળની માલિપા મેલડી પૂજાતી હોય, જેની ભેળી મેલડી હોય, અને એને જો આંખમાંથી આહુડું પડે દુનિયાની માલિપા મેલડીને કોઈ માને નહીં. સાહેબ 1 2 દી 3 દી 4 દી 5 દી 5 દી ગયા એટલે પોતાની હારે ભાઈઓ જ આવ્યો હતા. એને કીધું ભાઈઓ આને આંખ નથી, આને પગ નથી, આ માણસ ક્યાં લઈ જાય? મિત્રો, જેને પગ નહીં એની તો વાત અલગ છે, પણ જેને આંખ નહીં ને આ દુનિયામાં એની જિંદગી નથી. હો, જેને આંખ નહીં એની આ દુનિયામાં જિંદગી નથી. આવો આંખે આંધળો પગે પાંગળો માણસ મેલડીનું ભજન કરે. તું હી મેલડી, તું હી મેલડી, તું હી મેલડી. પોતાની હારે ભાઈઓ જોયો હતા એ મૂકી અને વયા ગયા. એકલો માણસ 5 દી ગયા અને 7 દિવસના વાણા વીત્યા. કારણ કે પોતાને પગ નહીં, પોતાને આંખ નહીં, ક્યાં જાય? વઢવાણની માલિપાથી દલવાડીની દીકરી માથે ભાત લઈ અને પોતાના બાપુને વાડીએ ભાત દેવા માટે જાય છે ને, એમાં પગમાં ડમરું ઝાંઝર પહેર્યા છે. ઠુમાક 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 ઝાંઝરનો અવાજ થયો. આવડી આ દીકરી ભાત લઈ વાડીએ પોતાના બાપુને ભાત દેવા જાય. માર્ગે માર્ગ વહી જાય છે. ઝાંઝરનો અવાજ કાને હંભળાનો ઠુમાક 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 થાય છે.
આખે આંધળો પગે પાંગળો માણસ 75 વર્ષની પોતાની ઉંમર છે, વાવીને ટેકો દઈ અને બેઠેલો એટલું અવાજ કરે છે કે બેટા દીકરીબાઈ માર્ગની માલિપા ઉભા રહી અને નેજવા માંડીને જોવે છે કે મને કોક હાથ કરે છે, મને કોક હાથ કરે છે. પણ જ્યાં વાય સામે નજર કરીને ત્યાં તો નિરાધાર માણસ બેઠો છો. ધીમે 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 એની નજીક નજીક જઈ અને કીધું ડોહા હા બેટા તમે મને હાથ કર્યો. હા મેં તને હાથ કર્યો. શું કામ? કે બેટા મારી હારે મારા ભાઈઓ જયો હતા એ મને મૂકીને વહી ગયા છે. મારે પોતાને પગ નથી, મારે આંખ નથી, ક્યાં જાવ? 7 દિવસથી મેં અનાજ ખાધું નથી, એટલે ભૂખ લાગી છે, એટલા માટે તને હાથ કર્યો. તારી આગળ ખાવાનું હોય ને તો મને ખાવાનું આજ મને ભૂખ લાગી છે બેટા. આવડિયા દલવાડી દીકરી કેવા મળે ડોહા અત્યારે તો હું વાડીએ મારા બાપુને ભાત દેવા જાઉં છું, પણ આલ્યો એમાંથી અડધું ભાત તમે ખાઈ લ્યો. અને હવે ડોહા તમારી હારે ડોહા કોઈ નથી કે? ના ના, તો રોજ હું તમને ભાત ખવારી જાય. 18-19 વર્ષની દીકરીઓ દિવસ ઉગે અને ડોહાને ભાત ખવાડે, દિવસ ઉગે અને ડોહાને ભાત ખવાડે. આમ કરતા કરતા 5 દી 15 દી મહિનો, 2 મહિના 4 મહિના 100 મહિના 12 મહિના ગયા એટલે 20 વર્ષની દીકરી થઈ. એટલે રાજાથી રાખ સુધી દરેકની દીકરી હારે હારી લાગે. આના ઘડિયા લખાણા તા લગન લગન લેવાના, અમુક વર્ધીના લગન લખાણા. લગન ભર્યા બહાર જવાય નહીં. ડોહાને ભાત કોણ પોગાડે? અને સાહેબ ડોહો વાટ જોવે છે કે હમણાં મારી દીકરી ભાત ખવડાવી જાય મને. આમ કરતા 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 લીલા માંડવાની હેઠ જાન પણવા આવ્યો. સવારમાં જાન પણવા આવી. સોરીન મંગળ 4, પહેલું મંગળ, બીજું મંગળ અને ત્રીજું મંગળ જ્યાં વર્તે ત્યાં પોતાના બાપુએ કીધું બેટા હવે લગ્નમાં 4 મંગળ વર્તતા હોય કેવી રીતે? તો એ કઈ મંગળ ખાલી ન જવું જોઈએ. આપણા હિન્દુસ્તાનમાં મેલડી બેઠા છે ગમે ત્યાં, નદીએ નેરે ગામડે ઝાપે સીમમાં, તો નામ હારીને પૂજાય. મેલડી આપણી કોઈની કુળદેવ હોય નહીં, મેલડી નામ હારીને પૂજાય. પણ આજે હું વાત કરું છું નગટી વાવીની મેલડી કેમ થયા ને એની વાત કરું છું. અહીંયા 4 મંગળ આ દીકરી વર્તે છે. એ કઈ મંગળ ખાલી જવું જોઈએ નહીં બાપ. આજ કવલાના આંગણે બેઠા હોય, પ્રજાપતિ ફળીનું આયોજન હોય, કેવું મંગળ વર્તે છે. એ પેલા રે પેલા મંગળિયા વર્તાય રે પેલા પેલા. એ પેલા રે મંગળ સેના તે દાન દેવાય રે પેલા મંગળ. એવા અમારે ભગવાન ભુવા જો બાપ ભગવાન ભાઈ ભુવા 501 રૂપિયા આપીને પહેલા મંગળમાં ભૂમિ દાન અર્થે આપે છે. તાળી પાડો બાપ જોરદાર. આ કવલાની મોજ. વાહ વાહ. પોતાની દીકરીને કન્યાદાન નથી અપાતું, આ તો પહેલા મંગળમાં ભૂમિ દાન અર્થે આપે છે. અને પહેલા મંગળ પછી બીજું મંગળ વર્તાય. કેવું? બીજા રે બીજા અમારે જયદીપ ભુવાજી 100 રૂપિયા બીજા મંગળમાં સોના દાન અર્થે આપે. ધન્યવાદ. ખુશ પ્રજાપતિ જેવો બાપ 100 રૂપિયા બીજા મંગળમાં સોના દાન અર્થે આપે. ધન્યવાદ.
હવે ત્રીજું મંગળ જેમાં પણ દાન દેવાય, સોનાના, ગાયના, જમીનના આવા દાન દેવાતા હોય તો ત્રીજું મંગળ કેવું બાપ? એ ત્રીજા મંગળમાં એ જે દિશેના દાન દેવા જેવા અમારે શૈલેષભાઈના બેનમાં શૈલેષભાઈના ધર્મપત્ની અહીંયા 200 રૂપિયા ત્રીજા મંગળમાં ગાયના દાન, સોનાના દાન અર્થે આપે ધન્યવાદ. જો બાપ આવી શોભા રે બહુ સારી રે. અને હવે છેલ્લું મંગળ સોરીન મંગળ 4 કેવું બાપ? એ ગરીબ ઘરની દીકરી હોય ને પોતાના બાપુ આગળ કાંઈ ન હોય તો પગમાં પહેરવાની કબૂતરી જેવું દાન આપે ને ચાંદીની, તોય આ દીકરી કે મને મારા બાપુએ કન્યાનું દાન આપ્યું છે. અરે શૈલેષભાઈ ભુવા જો બાપ માતાજી ભૂટ ભવાનીમાં, ચામુંડામાં અને મેલડીમાં ભરથે 501 રૂપિયો કન્યાદાનમાં આપે. જો બાપ 100 રૂપિયા અમારે બેનબા કન્યાદાનમાં આપે છે. દીકરી તો દીકરી છે બાપ. અમારે રમેશભાઈ 100 રૂપિયા આપે. ધન્યવાદ. જો બાપ દર્શનભાઈ પ્રજાપતિ દીકરી જેના આંગણામાં ન હોય, તુલસીનો છોડ ન હોય, એ આંગણું અપવિત્ર છે, પવિત્ર નથી. ત્યારે અરે દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર, એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરીના અનેક ગીતો મેં પણ ગાયા છે. હે મારા ફળિયામાં વડલા કેરી ડાળ, એક હિંચકો ઈરલે ભર્યો, અને પંખીડા આવીને ઉડી જા, તો હું કોતારો સાંભળ્યો. ફળિયામાં વડલો હોય, નાની હોય ત્યારે દીકરીને વડલાની ડાળે હિંચકો બનાવી દીધો હોય, અને પછી દીકરી મોટી થઈ અને હાહરે જાય, પછી એનો બાપ કહે છે કે તું હતી મારી દીકરી ત્યારે વડલાની ડાળે વડલાની હેઠ રમતી હતી, ત્યારે પંખીડા ઘણા આવતા હતા, પણ તું વહી ગઈ પછી કઈ પંખી નથી આવ્યું. પણ એની તારો જે હાથ હતો ને એ મેં ખિસ્સામાં ભરીને રાખ્યો છે. શું કે છે દાદ બાપુ? હે બેની તારો બાપુ, હે બાપુ કેરો સાદ ઈ ગુંજામાં ભરી રાખ્યો, મને જ્યારે આવે છે તારી બહુ યાદ, ત્યારે છાનો છાનો સાખીયો. મારા ફળિયામાં વડલા કેરી ડાળ, એક હિંચકો ઈરલે ભર્યો. આવી દીકરીની વિદાય થતી હોય, ચોથું મંગળ વ્રતના હોય, પોતાના બાપુએ કન્યાદાન આપ્યું હોય, અને છેલ્લે ભાતનો ડબ્બો આપ્યો હારે હો, એ ખોળામાં લઈ ગાડામાં બેહી ગયા. આગળના સમયમાં ગાડામાં જાન જાતી, અત્યારે હારી હારી 4 વ્હીલ થઈ ગઈ ભાઈ, તેથી તો ગાડામાં જાતી જાનો. એ વઢવાણના સીમાડે માધવસિંહ ઝાલાની વાય આવીને એટલે અવાજ કર્યો, દીકરી એક થોડી વાર ગાડું ઊભું રાખો ને, હું મારા હાહરે જ આવું છું, અને છેલ્લી વાર ડોહાને ભાત ખવડાવતી આવું. ખોળામાં ભાતનો ડબ્બો હતો એ લઈ અને ગાડામાંથી હેઠા ઉતરી, ઠુમાક 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 ઠુમાક. આખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ એની જ્યાં નજીક નજીક આવે ને ત્યાં ડોહાએ અવાજ કર્યો કે આવી બેટા. હા બાપુ હાલ્યો, આ શેલુકી વાટનું ભાત ખાઈ લો, હવે હું મારા હાહરે જાઉં છું, હવે હું તમને ભાત નહીં ખવડાવવા આવું. આખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસે કીધું બેટા તું તારા હાહરે દાદી હો અને મને શેલુકી વાટનું ભાત ખવડાવવા આવી હો, તો બેટા
તો મારે તને કાંક દેવું પડે મારી દીકરી. પણ હું આપું, મારી આગળ કાંઈ નથી, ગરીબ માણસ છો. પણ એટલામાં મારો ભગવા લુગડામાં એક નાનો એવો કંડિયો પડ્યો છો ને, કેસરી લુગડામાં. એ દીકરીએ જ્યાં કંડિયો આવ્યો ને ડોહાને, માલિપા હાથ નાખી 3 પાખડા વાળું ત્રિશૂળ કાઢ્યું. આલે બાપ, તને જ્યારે દુઃખ પડે, વહેમી વેળા આવે, ત્યારે જાજુ નો કહેતી, અવાજ કરીએ કે ક્યાં ગઈ ઓલી નબળાની મેલડી. ક્યાં ગઈ મારો ગરીબ નો વિહામો, મારી મેલડી જેવી દે. એવો અવાજ કરીએ, અણથા વેણે બોલાય જો આખું વેણ નો પાડી દે ને, તો મારી ગરીબ રાખ માણાની મેલડી નહીં બેટા. મારી આગળ બીજું કાંઈ નથી. હું ગરીબ છું, પણ તને કરિયાવરમાં, તને કાપડામાં મારી મેલડી આપી દઉં છું. ખોળાની માલપા લઈ 3 પાખડા વાળું ત્રિશૂળ અને ગાડાની માલપા બેહી દીકરીઓ પોતાના હાહરિયા પક્ષમાં જઈ જાદા વેદ મારી મેલડીનું સ્થાપન કર્યું. કોઈને તાવ તર્યો, ગમે એવો રોગ હોય અને આ દીકરી આગળ આવે, માથે હાથ મૂકે કે ખમા મારી નિર્ધનિયાની મેલડીની જાજી ખમા. માણસ રોતું રોતું આવ્યું હોય તો દાંત કાઢતું વયું જાય, પણ પછી તો જાહેરાત થવા મળી ને, એટલે 2 જાય ત્યાં 4 આવે અને 4 જાય ત્યાં 100 મળ્યા આવવા. પોતાના હાહરિયા પક્ષે વિરોધ કર્યો. ભાઈઓ, ઓલો સીમાડે ડોહો બેઠો હતો ને, એને આને કાંઈક આપ્યું છે, હાલો આને પાછી મૂકી આવી. કારણ કે પોતાના હાહરિયા પક્ષમાં વિરોધ થાય, પોતાનો પરિણો પતિ વિરોધ કરે. ધણી નો કોઈ ધણી નહીં મારી મેલડી. પાછી મૂકવા આવે, પોટકું વળાવી અને માથે મુકાવી અને પાછી મૂકવા આવે. પણ ધોળી પોળની માલપા એ માધવસિંહ ઝાલાની બંધાવેલી વાયની આગળ જે આવે ને, ત્યાં આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ બેઠો છે. એના કાને ચાદરનો અવાજ સંભળાનો, ઠુમાક 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 ઠુમાક. આવી બાપ, આવી બાપુ, કેમ આવી દીકરી? ડોહા, મારા હાહરિયા પક્ષમાં મારો વિરોધ થયો છે અને મને હવે પાછી મૂકવા આવ્યા છે. અને તેદી આંખે આંધળા પગે પાંગળા ડોહાએ અવાજ કર્યો તો, ઘરે મારી દીકરી તું તો પાછી આવી, પણ મેલડીને કીધું કે હાટ નગટી તું પાછી આવી. એ નગટી વાવ ના ટોડા વાળી.